અન્ય સમાચારની કરીએ ઈડીનું ગુજરાતમાં મોટું સર્ચ ઓપરેશન 19 જેટલા સ્થળોએ ઈડીની સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાઈ હોવાની માહિતી છે। પોસ્ટ વિભાગમાં પબ્લિક ફંડમાં ગેરરીતિ મામલે સર્ચ ઓપરેશનની કાર્યવાહી પીએમએલએ અંતર્ગત એસીબી અને સીબીઆઈની ફરિયાદોના આધારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। 606 રિકરિંગ ખાતાથી 18.60 કરોડ રૂપિયાની હેરાફેરી મામલે તપાસ થઈ રહી છે। 2019 થી 2022 દરમિયાન થયેલી ગેરરીતિ મામલે પણ તપાસ। સર્ચ દરમિયાન ઈડી દ્વારા 1 કરોડથી પણ વધુની રકમ સીઝ કરાઈ હોવાની માહિતી। તો ઈડી દ્વારા આ મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જાણકારી મળી રહી છે તે અનુસાર 19 જેટલા સ્થળો પર આ ઓપરેશન અત્યારે કરવામાં આવી રહ્યું છે। મૂળ તો પોસ્ટ વિભાગમાં પબ્લિક ફંડમાં ગેરરીતિ મામલે સર્ચ ઓપરેશનની કાર્યવાહી થઈ રહી છે। વધુ વિગતો અમારા સંવાદદાતા સચિન પાટીલ આપી રહ્યા છે। જી સચિન। વિધિ, આ જે મામલો છે એ મામલામાં 19 જેટલા સ્થળોએ ઈડી દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોસ્ટ ઓફિસમાં જે પબ્લિક ફંડ જમા થતું હોય છે એમાં રિકરિંગ ખાતાથી માંડીને અલગ અલગ રીતે જે પણ જે છે એ ગેરરીતિ નાણાંની કરવામાં આવી છે એ મામલાની તપાસ જે છે એ ઈડી દ્વારા કરવામાં આવી રહી છે। પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબની આ કાર્યવાહી છે અને એ સર્ચિસ છે સર્ચની કાર્યવાહીમાં ઈડી દ્વારા લગભગ 1 કરોડ રૂપિયા અને બીજી જે એસેટ છે એસેટ મળીને લગભગ 1.5 કરોડ રૂપિયાની જે એસેટ છે એ આમાં સીઝ કરવામાં આવી છે અને હજુ આ મામલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। પરંતુ પબ્લિકના ફંડના જે રૂપિયા છે એમાં રિકરિંગ ડિપોઝિટ જ્યારે થતું હોય છે, લોકો જ્યારે કરાવતા હોય છે ત્યારે એમના રિકરિંગ ખાતા જે છે એ ખાતા બંધ થઈ ગયા પછી પણ એને ઓપરેટ કરીને એમાં લગભગ 18 કરોડ જેટલા અમાઉન્ટની ચીટિંગનો મામલો સામે આવ્યો છે, જેમાં એસીબી અને સીબીઆઈની જે ફરિયાદો દાખલ થયેલી છે એના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી છે। એ સિવાય પણ જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ જે ગેરરીતિની ફરિયાદો એમની સામે આવી હતી, ઈડીની પાસે જ્યારે આ સમગ્ર મામલો પહોંચ્યો ત્યારે એમણે પીએમએલએ એક્ટ અંતર્ગત જે છે આ કાર્યવાહી હાથ ધરી છે અને હજી પણ આ મામલે તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં બીજા ખુલાસાઓ આ મામલે થઈ શકે છે। પરંતુ જે રીતે કહી શકાય કે પોસ્ટ વિભાગમાં જ્યારે લોકો ભરોસો રાખીને રૂપિયા જે છે એ મૂકતા હોય છે ત્યારે એવામાં આ પ્રકારની ગેરરીતિ જે છે એ ખૂબ ગંભીર બાબત કહેવાય અને સ્વાભાવિક રીતે આ મામલામાં 18 કરોડ રૂપિયા એક મામલાની વાત મેં કરી, જેમાં 606 એકાઉન્ટ જે છે એ ઓપરેટ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે એ સિવાયના પણ જે સ્કેમ છે એ સિવાયના પણ જે ગેરરીતિ છે ગેરરીતિના મામલે પણ તપાસ ચાલી રહી છે અને આવનારા દિવસોમાં બીજા ખુલાસાઓ આ મામલે થઈ શકે છે। આભાર સચિન, તમારી માહિતી બદલ। જોઈ રહેશે આ કેસમાં વધુ શું ખુલાસા થાય છે।